ગઢપુરથી દ્વારકાધીશ સુધી ધર્મ ભક્તિ અને સંસ્કારની મહાયાત્રા સુલતાનપુરમાં લખાયો તો હરિભક્તિનો સુવર્ણ અધ્યાય। સનાતન ધર્મના ઉત્કૃષ્ટ અને સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિના મહાસંકલ્પ સાથે પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય નૃગેન્દ્રજી પ્રસાદજી મહારાજની દિવ્ય આજ્ઞાથી ધર્મગુરુ પરિવારના સહયોગથી ગઢપુર જૂનાગઢ સત્સંગ સમાજ દ્વારા ગઢપુરથી દ્વારકા સુધી ઐતિહાસિક પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 2 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2026 સુધી ચાલનારી આ પદયાત્રા ગરડા ધામથી પ્રસ્થાન કરી દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સમાપ્ત થશે। આશરે 350 કિલોમીટર લાંબી પદયાત્રા માત્ર ચાલતી યાત્રા નહીં પરંતુ ધર્મ ભક્તિ સંસ્કાર અને સેવા ભાવનો જીવંત પ્રવાહ બની છે। 10 વર્ષના બાળકથી લઈ 80 વર્ષના વૃદ્ધ સહિત લોકોને હરિભક્તો આ યાત્રામાં જોડાયા છે। યાત્રાની શરૂઆત ગઢપુરથી અંદાજે 2500 હરિભક્તો સાથે થઈ હતી, જ્યારે દરરોજ નવા હરિભક્તો જોડાતા જતા અને આ સંખ્યા દ્વારકા પહોંચતા અંદાજે 1200 થી વધુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્કારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે। ગાય બચાવો, બેટી બચાવો, વૃક્ષ બચાવો જેવા માનવ કલ્યાણના સૂત્રો સાથે સમાજમાં ધર્મ, પર્યાવરણ અને સંવેદનશીલતાનો સંદેશો આપતી આ યાત્રા એક આધ્યાત્મિક ચળવળ બની છે। ગરડા મંદિરના શ્રી કોઠારી ઘનશ્યામ વલ્લભ દાસજી સહિત સંતોના આશીર્વાદ અને ઉપસ્થિતિમાં યાત્રા આગળ વધી હતી। જે કે સિંગુરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢડાથી આ યાત્રાનો પ્રારંભ થયો છે। સનાતન ઉત્કર્ષ યાત્રા ગઢડાથી શરૂ થઈને દ્વારકાની અંદર 350 કિલોમીટર આ લાંબી યાત્રા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ધર્મકુળના આશીર્વાદથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। ગઢડાથી 3000 હરિભક્તો ચાલીને યાત્રામાં પ્રસ્થાન થયા છે। ગામડે ગામડેથી સત્સંગીઓની સંખ્યા વધતી જાય છે। દ્વારકા પહોંચતા કદાચ અમારા અનુમાન છે કે 12000 ઉપરાંત લોકો આ પદયાત્રામાં જોડાશે। આજે સુલતાનપુરની અંદર આ ગામની અંદર યાત્રા આવી છે, રાત્રિ અહીંયા વિસામ છે। ગામના સમગ્ર ગામના લોકોની ખૂબ હૃદયની ભાવના અને ઉમળકાથી આ યાત્રાનું સન્માન કરવામાં આવેલ છે। અહીંયા રહેવા માટેની સુંદર વ્યવસ્થાઓ સમાજ દ્વારા જે વાડીઓ નિર્માણ કરવામાં આવી છે ત્યાં ત્રણેય વાડીઓ આ સંઘની અંદર સોંપી દેવામાં આવી છે। પણ અમારી સંખ્યા ખૂબ વિશાળ સંખ્યાને હોવાને કારણે હજી પણ થોડી જગ્યાની આવશ્યકતા થાય એવડો મોટો સંઘ થઈ ગયો છે। પણ તમારે આ બધાની ભાવના એ આ ગામની અંદર ખૂબ બધાય અમને આનંદિત છે। સાધુ સંતો, ધર્મકુળ બધા ખૂબ રૂડા આશીર્વાદ વરસાવે છે। અને આ તો સૌરાષ્ટ્રની ભૂમિ છે, કોકદી ભૂલો પડ શામળા તને ગોકુળ ભૂલાવી દઉં એવું આ સુલતાનપુર રૂડું રોળિયામનું ગામ અને બધા નગરજનોની ખૂબ ભાવનાથી અહીં બધા સંઘના લોકો ખૂબ આનંદિત છે। અને આવતીકાલે વહેલા સવારે અહીંથી જેતપુર તરફ સંઘ પ્રસ્થાન કરશે અને 12 તારીખે દ્વારકા પહોંચશે અને ત્યાં 20-25 હજાર માણસો અને ધર્મકુળની હાજરીની અંદર સનાતન ધર્મ સભા ભરાશે અને દ્વારકાધીશની ધજા ધર્મકુળના હાથે ચડશે। જય સ્વામિનારાયણ। મારું નામ છે ગોબરભાઈ વેકરિયા। આજે અમે ગઢપુરથી દ્વારકા પદયાત્રામાં જઈ રહ્યા છીએ અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના રાજીપાથી અને ગઢડાના અમારા કોઠારી શ્રી ઘનશ્યામ સ્વામી એના માર્ગદર્શન નીચે પૂરો સંઘ જઈ રહ્યો છે ગઢપુરથી દ્વારકા। અને આજે અમે ત્રીજી નાઇટ સુલતાનપુરની અંદર છે। 4-5 હજાર હરિભક્તો એક સાથે ચાલ્યા જાય છે અને એટલા લાઈન બંધ ચાલે છે ને ભક્તો નાચતા ગાતા ધૂન કીર્તન કરતાં કરતાં ભક્તો જાય છે અને કોઈને થાક આવે। અહીંયા અમે રસોડો વિભાગ સંભાળીએ છીએ, પણ રસોડાની અંદર હરિભક્તો આવે ને તો કોઈને એમ નથી લાગતું કે અમને એવું નથી લાગતું કે આ હરિભક્તો થાકેલા હશે। અમે એના માટે ગરમ પાણી કર્યું હોય તો એમ નથી કહેતા કે અમારે ગરમ પાણીએ પગ ધોવા છે। એટલી મહારાજની મોજમાં હાલ્યા જાય છે અને બધાને બહુ મજા ગમે એને પૂછવી તો કે બહુ મજા આવી, બહુ મજા આવી। અને બધા ધૂન કીર્તન કરતાં કરતાં ભજન કરતાં કરતાં છેલ્લો જન્મારો કરવા માટે જેમ આપણને એમ લાગે આ ભક્તોનો બધાને છેલ્લો જન્મ થઈ ગયો એવી રીતે ધૂન કીર્તન કરતાં કરતાં બધા ભક્તો જઈ રહ્યા છે। ગઢપુરથી દ્વારકા અમે પદયાત્રામાં નીકળ્યા છીએ। સુલતાનપુર આજ રાત રહ્યા છીએ। 6 થી 7 હજાર માણસો છે
આ ગામમાં 3 વાડી બુક કરી છે ને ઘેરે ઘેરે બધાને ઉતારા આપ્યા છે. પછી અહીંથી દ્વારકા જવાનું છે ને અહીંથી 20 થી 25,000 માણસો ભેગું થાય છે. અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ધર્મસભાના થવાની છે અને ધ્વજારોપણ છે. ધ્વજારોપણ છે લાલજી મહારાજને હસ્તે. અમને બધા બહુ સુવિધા આપે અમને છે. બધા બહુ સુવિધા આપે છે અને સારો અમને આમાં લાભ મળે છે. પદયાત્રા બહુ મજા આવે છે. ભગવાનનું ભજન લાલજી કરતા. મહારાજની પ્રેરણાથી ને અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણા છે. સંતો હારે છે. એસપી સ્વામી છે, ઘનશ્યામ સ્વામી છે, સપૈયા સ્વામી છે, કેપી સ્વામી છે, સાખી વગી બેનું છે, બાબા રાજા છે, લાલીબા છે, બસુબા છે. ધર્મકુળ મારી હારે છે. ધર્મકુળ અમારી ઉપર રાજીપો છે. અમને હજી સુધીમાં કાંઈ વાંધો આવ્યો નથી. બંને બાળલાલજી જય સ્વામિનારાયણ. નારાયણ. અમે 2 તારીખે ગઢપુરથી દ્વારકા જવા નીકળ્યા છીએ અને અમે અત્યારે ત્રીજી રાતે સુલતાનપુરમાં રહ્યા છીએ. અમને બધા ગામો ગામ બહુ બધાએ સરભરા કરી અને અમને બહુ હાંસવા અને સુલતાનપુરમાં 5 થી 6 હજાર માણસ થઈ ગયું છે અને 3 વાડી બુક થઈ ગઈ, ભરાઈ ગઈ છે અને બધા ઘરો ઘરે અમે રહેવા ગયા, સુવા અને ગયા છીએ. અમને બહુ તેને હાંસવા છે અને એનો અમારે આભાર અમે માનીએ છીએ અને અમે દ્વારકા જતા 20 થી 25,000 માણસો થઈ જાય છે અને ત્યાં ધર્મસભા થવાની છે. આચાર્ય મહારાજના હાથથી ધ્વજારોપણ છે અને સત્સંગ સભા થાય છે અને અમને બહુ મજા આવે છે. ભગવાનનું ભજન કરતા જઈએ છીએ. ધર્મકુળ અમારી હારે છે અને બાબા નાના બાળલાલજી 2 હારે છે અને બચુબા 2 લાલી રાજા અને સંતો ભક્તો અને ત્યાગી બહેનો અને અમે બધા બહુ જ સત્સંગ કરતા કરતા જઈએ છીએ અને અમને બહુ મજા આવે છે. જય સ્વામિનારાયણ. બસ રેડી.